સુરેશભાઈ વિશ્રામભાઈ ડાયાને વિનંતી કરીશ કે આપ પૂજ્ય માતાજી સમક્ષ આવી જશો અને પોતાનું સન્માન ગ્રહણ કરશો. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ભૂસાવળ ગ્રુપનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. 3 સમયના ભોજનના જેઓ મહારથી છે, જેઓ દાતા છે, તો આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ 11,000 રૂપિયા વિઠ્ઠલભાઈ રાયપુર ગ્રુપ દ્વારા પ્રાપ્ત થયેલ છે. 7મા દિવસના ભોજનના દાતા, અંતિમ દિવસના. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સુરેશભાઈ વિક્રમભાઈ ડાયાની મહાર એમને શાલ અર્પિત કરી અને પૂજ્ય માતાજીને વિનંતી કરશો કે એમને સન્માનિત કરશો અને આશીર્વાદ અર્પણ કરશો. ₹11,000 ₹35 જયશ્રી રામ પ્લાયવુડ એન્ડ ગ્લાસ. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્ય માતાજીને વિનંતી કરશું કે શાલ અર્પિત કરી અને સન્માન ગ્રહણ કરશો. હવે જેમના નામ બોલાય એ જ પૂજ્ય માતાજીની આગળ આવશો એટલે ક્રમમાં આડું ન થાય. ₹11,000 વિઠ્ઠલભાઈ રાયપુર ગ્રુપ એમને વિનંતી કરશો કે મંત્રી સમક્ષ ઝડપથી આવી જશો. 4-5 વખત નામ બોલવા પડે એના કરતા નામ બોલાય એટલે મંત્રી આગળ તૈયાર રહેવાનું. નામ બોલાય એટલે વ્યાસપીઠ પર આવી જવાનું. ઉડુપી ગ્રુપ મંચની પર બિરાજમાન છે, ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરશો કે આપ પૂજ્ય માતાજીના આગળ આવી અને પોતાનું સન્માન ગ્રહણ કરશો. ₹11,000 ઉડુપી ગ્રુપ દ્વારા આપણને 5મા દિવસના મહાપ્રસાદ પેટે પ્રાપ્ત થયેલ છે. આપણે પૂજ્ય માતાજીને વિનંતી કરશું કે શાલ અને શ્રીમદ ભાગવતનું પુસ્તક અર્પણ કરી, ગ્રંથ અર્પણ કરી અને એમને સન્માનિત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ વિઠ્ઠલભાઈને વિનંતી કરશો કે આપ માતાજી સમક્ષ આવી અને 7મા દિવસના ભોજનના દાતા તરીકે આપ પ્રસાદ સ્વરૂપે બાબુભાઈ અને મનુભાઈ પૂજ્ય માતાજીના વરદ હસ્તે સન્માન ગ્રહણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ₹12,001 સાયરા ગ્રુપ દ્વારા આપણને પ્રાપ્ત થયેલ છે. તો આપણે એમને પણ વિનંતી કરશું કે મંચની ઉપર આવીને પૂજ્ય માતાજીના વરદ હસ્તે આપ સન્માન ગ્રહણ કરશો. કથાના સહયોગ હેતુ એમના તરફથી ₹12,001 અર્પણ કરવામાં આવેલ છે. નામ બોલાય એટલે ઝડપથી આવી જવાનું. થોડી તત્પરતા રાખજો જેનાથી સમયમાં વિલંબ ન થાય. પછી તમે ઉભા ન થાવ, બીજું નામ બોલવું પડે, પછી મંચની પર બધા ભેગા થઈ જાય એવું થઈ જાય. ત્યારબાદ ₹5100 સખી મંડળ બેંગ્લોર કાલના સાંજના ભોજન મહાપ્રસાદના દાતા છે. આપણે જોરદાર તાળીઓથી
એમને પણ વધાવી લઈએ. એમને પણ વિનંતી કરશો કે ઝડપથી મંદિર સમક્ષ આવી જશો. 11,100 ખૂબ ધન્યવાદ પૂજ્ય માતાજીના મુખારવિંદથી ભરૂચ મુકામે પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર મજાનું આયોજન થયેલું અને ભરૂચની અંદર ઉપસ્થિત તમામ ભક્તજનો પૂજ્ય માતાજીના મુખારવિંદથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આનંદ માણ્યો. સાયરા ગ્રુપને વિનંતી કરશું કે આપ પૂજ્ય માતાજી આગળ આવી જશો અને સન્માન ગ્રહણ કરશો. આપણે જોરદાર તાળીઓથી સાયરા ગ્રુપને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધા ગ્રુપના ભાઈઓ ભરૂચથી આવેલા જે ઉપસ્થિત હોય તો આવી ગયા. સરસ. આ યુવાન ભાઈઓ જે અત્યારે ઉપસ્થિત થયા છે યુવા અવસ્થાની અંદર ખૂબ જ ભગવાનના કીર્તનની અંદર ભક્તિની અંદર લાગેલા છે. હકીકતમાં એમનામાંથી શીખવા જેવું છે કે ભરૂચની અંદર પૂજ્ય માતાજીની કથા થઈ ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે આ યુવા બેંગ્લોર ગ્રુપ સન્માન ગ્રહણ કરી રહ્યું છે. આપણે જોરદાર તાળીથી એમને વધાવી લઈએ. માતાજી આપણા ઘરે જ રોકાય. ખૂબ ખૂબ ધન્યવાદ. ₹11,111 આપણને શ્રી રાધા ગ્રુપ ભરૂચ દ્વારા પ્રાપ્ત થયેલ છે. તો આપણે જોરદાર તાળીઓથી ભરૂચથી ઉપસ્થિત થયેલ શ્રી રાધા ભક્તોને વિનંતી કરશો કે આપ મંચની ઉપર આવી અને આપનું સન્માન ગ્રહણ કરશો. પૂજ્ય માતાજીને વિનંતી કરશું કે ભરૂચથી ઉપસ્થિત થયેલ શ્રી રાધા ભક્તોને શાલ અને શ્રીમદ ભાગવતજીનું ગ્રંથ અર્પણ કરી અને એમને સન્માનિત કરશો. જ્યારે દાતાઓનું સુંદર મજાનું સન્માન થઈ રહ્યું હોય તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. બોલો રાધે રાધે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓનો. આપણને સુંદર મજાનો આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર દાતાઓ દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે. એ તમામ દાતાઓનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. એવી જ રીતે આપણને ₹5100 શ્રી રામ ભરોસે પ્રાપ્ત થયેલ છે. તો એ દાતાને પણ આપણે વધાવી લઈએ. દાતાઓને જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી રામ ભરોસે ₹5100 પ્રાપ્ત થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાયજા ગ્રુપ વતી હું ભાઈઓને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચની ઉપર ઉપસ્થિત થશો. આપણને આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પૂજા માટે પાત્રનું દાન એમના તરફથી પ્રાપ્ત થયેલ છે. તો
લાયજા ગ્રુપ વતી હું વડીલોને વિનંતી કરીશ કે ઝડપથી આપ મંચની પર આવી અને શાલ ગ્રહણ કરી અને આપ સન્માનને ગ્રહણ કરશો. આપ સૌ ભક્તોને જાણ કરતા ખૂબ જ આનંદ થાય છે કે આવતીકાલે આપણે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવને આ જ ભૂમિની ઉપર માણવાનો છે અને ખૂબ જ સુંદર રીતે આ કથાની અંદર આપણે આવતીકાલે પૂજ્ય માતાજીના મુખારબિંદથી કથાની અંદર આપણે કૃષ્ણ જન્મોત્સવનો લાભ લેશું. તો દરેક ભક્તોને વિનંતી કે આપ ભાવ શ્રદ્ધાથી ભગવાન કૃષ્ણના જન્મનો લાભ લેવા સૌને વિનંતી. યજમાન પરિવારને વિનંતી, સાહેલી મંડળને વિનંતી કે આપ વ્યાસપીઠ સમક્ષ આવી જશો અને આજની કથાને વિરામ આપવા માટે આરતી માટે આપ ઉપસ્થિત થશો.